પાટણ 42 લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. પાટણ 42 લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ દ્વારા ખોડાવા હોલ ખાતે સમાજના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો, જેમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલ, પદ્મશ્રી ડોક્ટર કરસનભાઈ પટેલ, સંજયભાઈ રાવલ, સ્વામી જગદીશનંદ સાગર મહારાજ સહિત સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મંત્રી સહિત સમાજના આગેવાનોના હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે 42 લેઉવા પાટીદાર સમાજ દ્વારા જે મોટિવેશન અને તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો, તેનાથી વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન પૂરું પડશે અને હવે દરેક સમાજમાં આ પ્રકારના કાર્યક્રમો થવા લાગ્યા છે. આ થકી સમાજમાં રહેલ અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા અને સ્ત્રોત મળી રહે છે. તો આ પ્રસંગે ઉપસ્થિત પદ્મશ્રી ડોક્ટર કરસનભાઈ પટેલે જણાવ્યું કે પાટણ યુનિવર્સિટીમાં બનેલ દારૂકાંડને વખોડી કાઢી હતી. નિરમા લિમિટેડના ચેરમેન કરસનભાઈ પટેલે પાટીદાર આંદોલન વિશે નિવેદન આપતા જણાવ્યું કે પાટીદાર આંદોલન કરાવી કેટલાક લોકો પોતાના રોટલા શેકીને બેસી ગયા, તો કેટલાક પરિવારોએ પોતાના યુવાનોના જીવ ગુમાવ્યા છે. પાટીદાર આંદોલનમાં લેઉવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીની સીટ પરથી ઉતારી તે એક પાટીદાર તો ન જ કરે, તે એક સંશોધનનો વિષય છે. કરશનભાઈ પટેલે આડકતરી રીતે કિરીટભાઈ પટેલ પર પણ નિશાન સાધી તાજેતરમાં બનેલી યુનિવર્સિટીની ઘટના ખોટી જ કહેવાય, પરંતુ ફરિયાદ કરનારની જ બદલી થાય અને તે કેટલી યોગ્ય. આમ નિર્માના કરશનભાઈ પટેલે એક દશક પછી પાટીદાર આંદોલનને ફરી યાદ કરતા રાજકારણ ગરમાયું છે કે પૈસો કેમ આવે છે, સંસ્કાર કેમ આવે છે, ઓટોમેટિક છે. પણ એ 5 વાતો જ ખબર નથી એટલે બધા દિવેલા ફરે છે, કોઈને જીવનમાં મજા નથી. આ 5 વાતો જીવનમાં સફળ થવા માટેની મુખ્ય વાતો છે. જે ટૂંકમાં ઋષિકેશભાઈ આદત ચાલુ કર્યું છે મેં. પહેલી વાત, જે કરવું તે બેસ્ટ કરવું. જે કરવું ખાલી ધંધો કરવો, સવારે તૈયાર થવું નહીં, સવારે ઉઠો ત્યાંથી સૂઈ જવાનું, બધું જ કામ બેસ્ટ કરવું. સવારે ઉઠ્યા, કરાગ્ર વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી, ઈશ્વર તારો આભાર, માતાજી ઉઠાડી દીધા. કેટલાય હુઈ ગયા હવે ઉઠતા જ નથી. આપણે તો ઉઠાડે, થેન્ક યુ. बात तो साची પણ છોડી આદેશ બહેનોએ પોતાનો સુંદર છોડી દીધો અને પૈસા નથી. ભાઈઓએ પોતાનો કર્તવ્ય ભાગમાં મૂકી દીધું અને પૈસા કરી દીધા. અને એના સાચા દાખલા આપણે દરરોજ સમાચારોમાં સાંભળતા હોઈએ છીએ. તો આ બધું કેમ થાય? જે કંઈ ઘટે છે, આપણે જે કંઈ બનીએ છીએ, અગર બનવા માંગીએ છીએ, એમાં કોઈ બીજું જવાબદાર નથી હોતું. આપણે પોતે જ એના જવાબદાર છીએ. આપણે જે કંઈ બનવું હોય એ મોટિવેશનની વાત, આધ્યાત્મની વાત, જીવન જીવવાની વાત, સાચું બોલવાની ઘણી બધી વાતો થઈ, પરંતુ સાચું બોલવું એટલે આંધળાને આંધળો કહેવો એના કરતાં સુદાસ કહેવું સારું. બિલકુલ મોઢા ઉપર કહી દેવું આંધળો. મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કે દરેક વસ્તુના બે પાસા હોય છે. સૂર્ય પશ્ચિમમાં નથી ઉગતો, આઠમે છે, પણ જો એને આપણે પૂર્વ ગયો હોય અને આ બાજુ સૂર્ય જ્યાં ઉગે છે એને આપણે પશ્ચિમ કહ્યું હોય તો એ સત્ય હોય. દરેક બાબતો સત્ય અને સત્યની સાથે દરેક વાતનું પ્રમાણ એ પરિસ્થિતિના આકલનના આધારે હોય છે. ભગવાન રામ હતા, રામ રાજ્ય હતું અને રામ રાજ્યમાં કાયદા બનાવવાની જરૂર નહોતી. પ્રજાએ આત્મસાત કરેલો વ્યવહાર એ કાયદા સમાન હતો અને એ વાત વર્ષો પછી ધીમે ધીમે દ્વાપર, ત્રેતા અને અત્યારે આપણે જેને કળિયુગ કહીએ છીએ, એ કળિયુગની અંદર આચાર સંહિતા અને કાયદાનું રાજ્ય ન કરીએ તો શું થાય? પોતે જાતે માની લે કે મારે આવું ન કરવું જોઈએ, આવું જ કરવું જોઈએ. એવું શક્ય બનતું નથી હોતું. દરેક વસ્તુ અને દરેક વિષય એ સમયના આધીન અને પરિસ્થિતિના આધારે નિર્ણય લેવાતા હોય. અમારો સમાજ છે એ પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજ એટલે ખેડૂત. અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો. એને હંમેશા કોઈને કંઈ ને કંઈ આપ્યું જ છે.
હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું છે આપણું, પાટીદારો જ કંદારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું તો કોઈને કાઢવાનું હતું, અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો. ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે. બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને, પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ. પણ લગભગ આપણે જોઈએ કે એવું નથી બનતું. એટલે તમારી ફરજ છે કે લોકોને જાગૃત કરો. અને સતત તમે જુઓ કે મીડિયા, આજે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, સતત ટીવી ઉપર આપા કરે એની અસર ચોક્કસ પડે છે, એક્શન બી લેવાય છે. એમ પેપર મીડિયા બી એટલું સ્ટ્રોંગ છે. ટીવી મીડિયા તો શું થાય કે આજે આ જોયું ભૂલી ગયા. તમારું મીડિયા એવું છે કે પેપરમાં કાયમ રહે, આજે વાંચ્યું 10 દિવસ પછી એ વંચાય, વર્ષ પછી એ વંચાય, ઘરમાં પડી રહ્યું હોય ગમે ત્યાં સુધી વંચાય. એટલે એ સ્ટ્રોંગ છે. અને તમારે જે તમારી ફરજ છે કે ધર્મ છે જે કંઈ ગણીએ એ રીતે ઈમાનદારીથી વર્તવો જોઈએ. કોઈના દબાવવામાં લખવું તો કોઈની દાદાગીરી બસ થઈને લખવું એ તમારો સબ્જેક્ટ નથી. હંમેશા પત્રકાર કોઈનાથી ડરતો નથી, ડરશે પહેલી. અને સ્વતંત્ર થઈ ગયા. આપણે જોઈએ કે દુનિયામાં વોર ચાલી રહી છે, ત્યાં મરવાનું જ છે, છતાં પત્રકારો ત્યાં જઈને ત્યાંનો ગ્રાઉન્ડ રિપોર્ટ લોકો સુધી પહોંચાડે. ખરેખર આ બધી વસ્તુઓ પત્રકારોને બી ધન્યવાદ આપવા જોઈએ કે પોતાની જાતની પરવા કર્યા વગર આવા સમાચારો લોકો સુધી પહોંચાડે. પાટણની ઘટનાને તમે કઈ રીતે ભણાવો છો? હા, પાટણની ઘટનાને કઈ રીતે મૂલવો છો? બહુ દુઃખદ ઘટના છે. બે રીતે દુઃખદ છે કે જે બન્યું નહોતું બનવું હતું, અને બન્યા પછી જે કંઈ કોઈ રિએક્શન ન આવ્યું એ એટલું જ ખરાબ. અને જે રીતે ફરિયાદ કરનારની બદલી થઈ, એ કહેવત છે ને, વાળ જ ચીંભડા ગણાય તો પછી ચોકીદાર શું કરે, એના જેવું. એટલે ભવિષ્યમાં કોઈ ફરિયાદ કરતું હશે તો નહીં કરે, કારણ કે એને એવોર્ડ મળવો જોઈએ. એવોર્ડ તો બાજુ પર રહ્યો, આપણને ટ્રાન્સફર થઈ ગયું. આ કંઈ રાતોરાત તો થયું નહીં હોય. એટલે ખરેખર આખા પાટણ જિલ્લામાં હું બી પાટણનો છું, એટલે મને બી શરમ આવે છે કે આ જે ઘટના થઈ એની જવાબદારી બધા લોકોની છે. અને એની જો આપણે વાત ના કરીએ તો ખરેખર આપણે બી એમાં દોષી છે એવું માનું. અને એટલા જ મેં જે વાત હતી એ ચોખ્ખી, સ્પષ્ટ અને સારી રીતે રજૂ કરી. પછી લોકો એને કઈ રીતે લે છે એ લોકો ઉપર અને તમારા લોકો ઉપર